નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના યાવરપુરા ગામે આજે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। વીજળીના થાંભલા નાખવા જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, ત્યારે ખેડૂતોની માંગણીઓનો સંતોષ સાધી ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ખેડૂતો અને અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી જેટકો કંપનીની લાઇન નીકળી રહી છે, ત્યારે આજે આ જેટકો કંપનીની લાઇન માટે થાંભલા ઊભા કરવાના, ખાડા ખોદવા માટે જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, પરંતુ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો। ખેડૂતોની પહેલી માંગણી છે કે જ્યાં ગૌચર છે ત્યાંથી લાઇટની લાઇન કાઢવામાં આવે અને જો એ ના કરવામાં આવે તો જેટકો કંપની દ્વારા ખેતરમાં જે લાઇટના થાંભલા નાખવામાં આવે છે તે થાંભલાનું ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે। ખેડૂતોની બીજી માંગણી છે કે જે ખેડૂતોને ઓછી જમીન છે અને ખેડૂતોની જમીન કપાઈ છે તેની બદલે બીજે જમીન આપવામાં આવે અથવા તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે। અને ખેડૂતો કહી રહ્યા છે કે તેમને 2 દિવસનો સમય આપવામાં આવે તેવું સરકારમાં રજૂઆત કરે અને સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે, ત્યારબાદ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા તેમની વાતને માનવામાં આવી ન હતી અને ખાડા ખોદવાની સર્વેની કામગીરી હાથ ધરી હતી, ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો સખ્ત વિરોધ કર્યો હતો।